નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે હું ડોલીઓ પીવડાવવા માટે બાજુના ગામમાં ગયો છું અમારા ગોપસિંહ કાકાની ઘાણી પર. હવે તબાકડામાં ભરીને અમે ઘોડા પર મૂકી દીધી છે. તો હવે ગોપસિંહ કાકા તબાકડું ભરેલું ડોલીઓ છે એ ઘાણીમાં નાખશે અને આનો કચ્ચર ઘાણ કાઢશે અને એમાંથી પછી અમારે ડોલીઓ નીકળશે. મવડાનો ઘાણીમાં કચ્ચર ઘાણ ચાલુ થઈ ગયો છે અને મિત્રો ડોલી પર નીકળવાનું ચાલુ થઈ ગયું છે. ભયંકર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો અમારો એક ડબ્બો પીલાઈને ડોલી તૈયાર છે. તેલ પીલાયા પછી હવે આનો અમે ઉપયોગ ખાવા માટે કરવાના છે. તો અમારે દર વર્ષે 4 થી 5 ડબ્બાનું તેલ થાય છે, પણ આ વર્ષે અમારે ત્યાં 2 ડબ્બા તેલ થયું છે. અને હવે હું હતું છું ડબ્બામાંથી તેલ ડોળ્યું. તો અમારી ડોલી જુઓ કેટલી સુંદર છે. મિત્રો મવડાના તેલમાં કેવા ભજીયા મસ્ત તવાય છે. ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. હવે તમારા પપ્પા બહાર બેઠા બેઠા ભજીયા ખાય છે. તો દોસ્તો અક્ષયકાએ પણ કારેલા કાપી દીધા છે. હવે એ જમવા જશે. જા જમ્યા હા કે નહીં? ભજીયા ખાયા ભજીયા લાલ પડતી હશે અમે તારે મોડામાં એ ભજીયા ખાયા ભજીયા જા બસ કાપી દીધા કારેલા પતી જા. હારી લઈને બેઠી અક્ષુએ લઈ લીધા છે ભજીયા. તો દોસ્તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.